ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુરેતા અગ્રવાલના વરદ હસ્તે નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ન્યાય મંદિર ઇમારતનું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી એમ કે ઠક્કરના વરદ હસ્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસ કપડવંજ રોડ નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન કરતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે આ ઇમારતને સરદાર પટેલને સમર્પિત કરતા જણાવ્યું કે દેશના લોહ પુરુષ અને વ્યવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ એવા નડિયાદની ભૂમિ ઉપર જિલ્લા અને સત્ર કોર્ટની ઇમારતનું લોકાર્પણ કરવું ખૂબ જ સૌભાગ્યનો અવસર છે. આ સાથે તેમણે આ ઇમારતના લોકાર્પણને ગુજરાત ન્યાયતંત્રની સીમા ચિહ્ન ઘટના ગણાવી હતી. તદુપરાંત જિલ્લાના વકીલોને અભિનંદન પાઠવતા મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ જણાવ્યું કે રાજ્યની ન્યાયપાલિકાઓમાં વકીલગણ માટે સુવિધાયુક્ત આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવી એ હંમેશા મારું સ્વપ્ન થઈ રહ્યું છે. વધુમાં જજ અને કોર્ટને જોડતી કડીરૂપ ભૂમિકા ભજવતા એવું વકીલગણ સામાન્ય રીતે જિલ્લાની કોર્ટમાં ગમે ત્યાં બેસીને કામ કરતા હતા, તે હવે શ્રેષ્ઠ સુવિધાઓ વચ્ચે બેસીને કામ કરી શકશે, જે અંગત રીતે અત્યંત પ્રશંસનીય છે તેમ જણાવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી G.H. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી એમ કે ઠક્કર, ખેડા જિલ્લાની તમામ કોર્ટના જજશ્રીઓ, સરકારી વકીલો, બાર એસોસિએશન અધ્યક્ષ શ્રી A.V. ગૌતમ, હોદ્દેદાર, જિલ્લા ન્યાયતંત્રના અધિકારી તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.